શું તમે જાણો છો કે મહાભારત કાળની વિરાટનગરી એટલે કે આજનું ધોળકા આજે પણ દૈવી શક્તિઓથી રક્ષાયેલું છે. કલિકુંડ વિસ્તારમાં બિરાજમાન છે એવા હનુમાન દાદા, જેનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. સૌ પ્રથમ દર્શન કરીએ ટેકરિયા હનુમાન દાદાના. પાંડવોના અજ્ઞાતવાસની સાક્ષી પૂરતી આ ભૂમિ પર એક ઊંચા ટીંબા એટલે કે ટેકરી પર બિરાજમાન છે. માનવામાં આવે છે કે જૂના જમાનામાં આ વિસ્તાર અભેદ્ય કિલ્લા સમાન હતો. આજે પણ અહીંની ઊંચાઈ પરથી જ્યારે તમે દાદાના દર્શન કરો છો ત્યારે લાગે છે કે પવનપુત્ર સાક્ષાત આખા નગરની રક્ષા કરી રહ્યા છે. અને થોડે જ દૂર આવેલા છે રોકડિયા હનુમાન. નામ સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય. રોકડિયા એટલે જેની ભક્તિનું ફળ રોકડું એટલે કે તત્કાલ મળે છે. કહેવાય છે કે ગમે તેવું અટકેલું કામ હોય કે સંકટ, દાદાની આ ચોખટ પર આવતા જ ચપટી વગાડતા એ દૂર થઈ જાય છે. માત્ર મંદિર નથી, પણ હજારો લોકોના અતૂટ વિશ્વાસનું આ સરનામું છે. ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો આ સંગમ જોવો હોય તો એકવાર ધોળકાના કલિકુંડ ચોક્કસ પધારજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જય બજરંગ બલી લખવાનું ચૂકતા નહીં.